સહેલા પીર આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં પાઠ નંબર 6 ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાનમાં મનોયત્ન 6.4 અને 6.5નો અભ્યાસ કરીશું. તેમાં મનોયત્ન 6.5 મનોયત્ન 6.4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. 1. વાપ્તિક સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાન એટલે શું? વાપ્તિક સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાન એટલે વાપ્તક. 2. કાયમ સાથે હોવાનું કેવા પ્રકારનો સંબંધ છે? નિત્ય સહાય. 3. વાપ્તિક સંબંધની મૂળભૂત શરતો કેટલી છે? મૂળભૂત શરતો 2 છે. 4. વાપ્તિક સમર્થન વિધાનના સોપાનો કેટલા છે? 4. 5. વાપ્તિક સમતાની કઈ પદ્ધતિમાં એક બાબતની હાજરી સાથે બીજી બાબતની હાજરી જોવા મળે છે? અન્વયની પદ્ધતિ. 6. વાપ્તિક સમર્થ વિધાનનું બીજું સોપાન કયું છે? વાપ્તિક લેખ પદ્ધતિ. 8. વાપ્તિક સમર્થનની કઈ પદ્ધતિમાં વિરોધી દ્રશ્ય શોધી કાઢવામાં આવે છે? વાપ્તિભિસોક પદ્ધતિ. 8. વાપ્તિગતને 2 પ્રકારો નામ આપો. સમર્થ વાપ્તિ અને અનસમર્થ વાપ્તિ. 9. કેવા પ્રકારની વાપ્તિમાં ઉદ્દેશપદ અને વિધેયપદ વચ્ચેને સમર્થ હોય છે? સમર્થવાદી ઉદ્દેશપદ અને વિધેયપદ સમાન હોય છે. 10. અસમાન વાપ્તિ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અસમાન વાપ્તિ બીજા વિષય વાપ્તિના નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. વાપ્તિક એટલે શું? વાપ્તિક સંબંધ રજૂઆત કરતું સર્વદેશી વિધાન. વાપ્તિક એટલે અમુક એક વસ્તુનું બીજા અમુક વસ્તુ સાથેનું નિત્ય સ્વરૂપ. 2. નિત્ય સહાયનું એક ઉદાહરણ લખો. નિત્ય સહાયનું એક ઉદાહરણ આ પ્રમાણે છે. જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. અવિનાભાવ સંબંધનો શબ્દ સમજાવો. આ એટલે નથી, વિના એટલે વગર અને ભાવ એટલે અસ્તિત્વ. 2. વાપ્તિકના 2 પર્યાય કયા છે? નિત્ય સહાય અને અવિનાભાવ. 5. વાપ્તિક કૂટકો એટલે શું? વાપ્તિકલક્ષી અનુમાનમાં કેટલાકના આધારે સર્વ અંગોનું અનુમાન તારવીએ તેને પ્રત્યેક તર્કભાષી વ્યક્તિ કૂટકો કહે છે. 6. વાપ્તિક સમર્થ કરવાની વિધાન સોપાન સમજાવો. અન્વય પદ્ધતિ, વાપ્તિલેખ પદ્ધતિ, વાપ્તિબીજ સંગ્રહ પદ્ધતિ અને સામાન્ય લક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 7. વાપ્તિલેખ પદ્ધતિ એટલે શું? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. 8. સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુમાન ભૌતિક એટલે શું? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. 9. સમર્થ વાપ્તિનું ઉદાહરણ લખો. તે જોઈ શકો છો. અસમર્થ વાપ્તિ એટલે શું? તે પણ જોઈ શકો છો. મનોયત્ન 6.5 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. પંચાયતી અનુમાન એટલે નિરુપાધિક સર્વ વિધાનના પદો સંખ્યા કેટલી હોય છે? ઉત્તર 3. પંચાયતી અનુમાનના હેતુનું સ્થાના નિરુપાધિક સવિધાન કયા પદોનું છે? મધ્યમ પદ. પંચાયતી અનુમાનનો નૈયાયિક શું છે? પ્રાથમિક અનુમાન. પંચાયતી અનુમાનનું નિરુપાધિક સવિધાન પહેલી આકૃતિમાં કયા ભેદનું રજૂઆત કરી શકાય છે? હા, હા અને હા. 5. પ્રત્યેક તર્કશાસ્ત્ર નિરુપાધિક વિધાનની કઈ આકૃતિમાં આપે છે? આકૃતિ પહેલીમાં. ઉદાહરણ સહિત વાપ્તિ નિરુપાધિક સવિધાનના કયા વિધાન સાથે સાપેક્ષ ધરાવે છે?
સાધ્ય વિધાનમાં. 8. પંચાયતે અનુમાનનો કયો અવયવ નિરુપાધિક સંવિધાનના પક્ષ વિધાનને મેળવવા આવે છે? ઉપનય. પ્રશ્ન નંબર 8. ભારતીય અનુમાનના કયા અવયવમાં 3 પદો હોય છે? ઉપનયમાં. નિરુપાધિક સંવિધાનના પક્ષપદોમાં કયા 2 પદો હોય છે? મધ્યપદ ને પક્ષપદ. નિરુપાધિક સંવિધાનના સંદર્ભમાં પાશ્ચાત્ય તર્કશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ કેવો હોય છે? નિરુપાધિક સંવિધાનના સંદર્ભમાં પાશ્ચાત્ય તર્કશાસ્ત્રીઓ દ્રષ્ટિકોણ રૂપરેખા અને નિગમનાત્મક હોય છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. પંચાયતી અનુમાનના એક નિરુપાધિક સંવિધાનના કેટલા પદો હોય છે અને કયા કયા? 3 પદો હોય છે. પક્ષપદ, સાધ્યપદની હેતુ. નિરુપાધિક સંવિધાનના 3 પદો આપો. પક્ષપદ, સાધ્યપદ ને મધ્યપદ. પંચાયતી અનુમાનના વિધાનોમાં નિરુપાધિક ક્રમો જણાવો. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ સહિત વાક્ય, ઉપનય, નિગમન. પ્રશ્ન નંબર 3. નિરુપાધિક સંવિધાનમાં કેટલા વિધાનો આવેલા છે? 3. સાધ્ય વિધાન, પક્ષ વિધાન, ફલિત વિધાન. પ્રશ્ન નંબર 4. પંચાયતી અનુમાન અને નિરુપાધિક સંવિધાનના વિધાનોની સંખ્યામાં શા માટે ફરક પડે છે? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5. પંચાયતી અનુમાનની રજૂઆત કરનાર વાક્યપ્રયોગ જણાવો. તેનો ઉત્તર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 6. પંચાયતી અનુમાન રજૂ કરનાર વાક્ય કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે? પંચાયતી અનુમાન રજૂ કરનાર વ્યક્તિ એ બાબતનું ધ્યાન રાખવું હોય છે કે તેની રજૂઆત મનોવૈજ્ઞાનિક અને તાર્કિક એમ બંને રીતે પ્રભાવી હોય છે. 8. ભારતીય અનુમાન પૂર્વગામ સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારના અનુમાન રૂપ લખો. જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે. આ પર્વત ધૂમ્રસ્થાન છે તેથી આ પર્વત અગ્નિસ્થાન છે. તેનું પ્રતીક પી શરતી પી ટેસિંગ ક્યુ. પ્રશ્ન નંબર 8. નિરુપાધિક સંવિધાનમાં પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા રૂપ લખો. તે તમે જોઈ શકો છો. ઉપર હતું તે જ છે. પ્રશ્ન નંબર 9. ઉદાહરણ સહિત વાપ્તિ અને સાધ્ય વિધાન વચ્ચે મૂળભૂત સાપ્ત શું છે? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. 10. ઉપનય અને પક્ષ વિધાન વચ્ચે મૂળભૂત ભેદ જણાવો. તે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી 12 તત્વજ્ઞાન સાથે જોડાઈને રહો. જય લામાપીર.